છેલ્લા 4 મહિનાથી ખાડો ખોદેલો છે જીયુડીસી વાળાએ અને એનું પુરાણ બિલકુલ વ્યવસ્થિત કરેલ નથી, જેના કારણે અત્યારે વરસાદના કારણે જે હાલાકી ભોગવી રહી છે પબ્લિક, ખાડા ખોદીને જેમાં કેટલાય લોકો બાઇક લઈને પડ્યા, સ્કૂટરો લઈને પડ્યા. 6 વર્ષથી ખાડા પડેલા છે, વરસાદના પાણી ભરાઈ જાય છે. અમે લગભગ 5-6 વર્ષથી આની અરજીઓ કરીએ છીએ પણ કોઈ પાણીનો નિકાલ કરતા નથી. પાટણ શહેરમાં બીજા દિવસે પણ મેઘમહેર. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ યથાવત. વોર્ડ નંબર 11માં બોરસણ ચોકડીથી ઓક્સફર્ડ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર આવેલી 7 જેટલી સોસાયટીઓ વરસાદથી થઈ પ્રભાવી. માહી, દિયાના, એપોલો, સોપાન સહિતની અનેક સોસાયટી આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકીઓ. જીયુડીસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી અધૂરી રખાતા માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ રહેતા રાહદારીઓને, વાહન ચાલકોને હાલાકીઓ. અમારો વિસ્તાર બોરસણ ચોકડીથી ઓક્સફર્ડ હાઈસ્કૂલ સુધીનો, જેમાં અમારી દિયાના પ્રાઇમ સોસાયટી, સોપાન એલિગન્સ, એપોલો નગર, માહી સોસાયટી, જ્યાં આગળ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ કરેલું છે નગરપાલિકાએ, પણ બિલકુલ અધૂરું છોડેલું છે અને છેલ્લા 4 મહિનાથી ખાડો ખોદેલો છે જીયુડીસી વાળાએ અને એનું પુરાણ બિલકુલ વ્યવસ્થિત કરેલ નથી, જેના કારણે અત્યારે વરસાદના કારણે જે હાલાકી ભોગવી રહી છે પબ્લિક, ખાડા ખોદીને જેમાં કેટલાય લોકો બાઇક લઈને પડ્યા, સ્કૂટરો લઈને પડ્યા અને ફ્રેક્ચર થયા અને એના કારણે પાણી ભરાણું છે, જેના કારણે સખત આ સોસાયટીઓ હાલાકી ભોગવી રહી છે. બોરસણથી ઓક્સફર્ડ સ્કૂલ રોડ ઉપર જે અમારો રોડ આવેલો છે ત્યાં વર્ષોથી લગભગ 5-6 વર્ષથી ખાડા પડેલા છે. વરસાદના પાણી ભરાઈ જાય છે. અમે લગભગ 5-6 વર્ષથી આની અરજીઓ કરીએ છીએ પણ કોઈ પાણીનો નિકાલ કરતા નથી અને ઓક્સફર્ડ સ્કૂલમાંથી આવતા છોકરાઓ કેટલી વાર ખાડા પડ્યા એમાં પડી જાય